નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર વિરમગામ હાઈવે પર સર્જાયો અકસ્માત। લખતર હાઈવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે। ત્યારે આજે ફરી લખતર વિરમગામ હાઈવે પર લખતર અને કડુ વચ્ચે આવેલ ગેથળા હનુમાનજી મંદિર નજીક એક આઈસર ગાડી અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં થતા બોલેરો ચાલકને ઈજાઓ પહોંચવા પામી હતી। આજે સવારે એક બોલેરો પિકઅપ ગાડી કેરી ભરીને સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જઈ રહી હતી, ત્યારે લખતર અને કડુ વચ્ચે આવેલ ગેથળા હનુમાનજી મંદિર નજીક એક આઈસર ગાડીને પંચર પડ્યું હોવાથી આઈસર ગાડી રોડની સાઈડમાં ઊભી હતી, ત્યારે કેરી ભરેલી બોલેરો પિકઅપ ધડાકાભેર આઈસરના પાછળના ભાગે જઈ અથડાઈ હતી। ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રાહદારી દ્વારા અકસ્માતની જાણ લખતર 108ને કરતા લખતર 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બોલેરો ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ અકસ્માત સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।